જો ચોફેર શિવલિંગ છે બધા. આ શંકર ભગવાનની મૂર્તિ. હેલો ગાઈસ, આજ તો આપણે જઈશું ભુરગેર ચુડેલમાં. રવિવાર હતો એટલે ચલો આપણે બધા દર્શન કરી આવીએ. ભુરગેર ચુડેલ તમારે આવવાનું? તો એકલી જા. એવું હે? મને એક્ટિવા ચલાવવા આવડતી ને તો હું એકલી જતો. શિવાંગી તારે આવડે? ચાવી આ તો કે લાવો ચાવી. હું હા એક્ટિવા તને આવડે તો અમને લેવા ના રહી. હું તો ના લે, હું તો એકલી એકલી જઈ આવું. ઋતિક તારે આવવાનું ચુડેલમાં? હે તમે અમારે શીખવી નહીં ને શીખવા તો હું આવડી જાય શીખવાનું તો. ચલો આપણે જઈશું. ભુંગેર જઈએ ને. ચલો ગુંગર જાવ. આ બધા છોકરા આ બધા કે હવે ગુંગર તો આપણે જઈએ. ચલો આપણે જઈએ ગુંગેર અને વિડીયોમાં ગુંગર જઈએ તો ગાઈસ તો આપણે 11 પાટણ આપણે 3 દરવાજા સતીમાં પહોંચી ગયા. આપણે અમે 3 દરવાજા સતીમાનું મંદિર અને આગળ દર્શન કરવા જવું. દર્શન કરીને આવીએ છીએ. કરી આવો દર્શન. દર્શન કરીને જો તો આ દર્શન કરવા જઈએ છીએ સતીમાં અને તમે દર્શન કરજો મિત્રો. કોને આ મંદિર જોયેલું હોય સતીમાં તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય સતીમાં. તો શિવાનીને આ દર્શન કરીને આવી ગયા અહીં. કર્યા દર્શન? જલ્દી જલ્દી કે પેલા પોલીસ વાળા કે જલ્દી જલ્દી દર્શન કરીને લઈ લો પ્રસાદી લેવી. તો ગાઈસ સતીમાની આપણે પ્રસાદી તો ગાઈસ તો આપણે ભુંગેર એમચેલ પહોંચી જવા આવ્યા. શું કહેવું નહીં? હા ભુંગેર આવી જાય. હોમ દેખાય ને ભુંગેરનો ગેટ છે. હોમ મેં દેખાય ગેટ. આપણે ગેટેથી અંદર વળી જા હોયથી તો આપણે વહીથી હવે મિત્રો તો આપણે એમાં ભુંગેર પહોંચી ગયા. આપણે એવા પાર્કિંગમાં મિલી દીધી હવે આ ગેટથી આપણે અંદર જતા રહ્યા. આપણે દર્શન કરી દીધું. શું કેવું છોકરા જો આવતા ના આવતા દોડ દર્શન કરવા નહીં જાવ પછી રમો. આ જેમ ફાવે એમ રમો બધે. જો ચેલી જગ્યા ખુલ્લી મસ્ત ગમે એમ. પછી તો આપણે બધે જવાનું પેલા મંદિરે બધે પહેલાં આપણે દર્શન કરતા જઈએ. તો અમે દેખાય મંદિર. આપણે મંદિરે જાઓ. મિત્રો એક્ઝેક્ટ આપણે મંદિરે પહોંચી ગયા. મિત્રો આપણે દર્શન કરીએ હતા. હવે જમવા ચાલુ પ્રસાદી તો પ્રસાદી લેવા જશે. શિવાનીને આવે દર્શન કરી દે. જો એને તરસ લાગી તો પાણી પીવાનું. હા શિવાની પીવી.
પોકાતા નહીં, ગલત લાવવું પડે અંગાત. બાટલો લાવવો ના બાટલો બી પરસાદી લેવાની હે. પાણી પીધે તો પરસાદી ખા. લડો હવે તો પરસાદી લેવા. તો આપણે ટિકિટ બાળીએ. ટિકિટ બાળી દે. ટિકિટ લઈ લે. બે લેવી હે. જો તો મિત્રો અમે આ પાર્કિંગ કરી હતી એક્ટિવા એકન આવીને ઊભા છીએ આપણે. શિવાનીને ટિકિટ લઈને આવી. પૈસા નહીં લેવાના ગાઈસ. ટિકિટ લઈ લીધી હે. આઈને પાસે જઈ હું લે હજી પાસે છોકરાની લઈ લીધી 2 કે લેવી પડશે 4 લીધી કશો તો નહીં. સારું આપણે પૈસા તો 5 વર્ષના ઉપર હે ને તો લેવા જ પડે. ના વાંધો નહીં. જા તો આપણે જઈએ પરસાદી લે. 20 રૂપિયા એક ટિકિટ. પરસાદી લઈને આવી ગયા. લાડવાના 10 રૂપિયા હસતા લે અહીં. એટલે પરસાદી છે ને એટલે કોઈ બગાડ ના કરે. આ થાળી ચમ નહીં લાવ્યો. જમી લો. તો ગાઈસ આપણે પરસાદી જમી રહ્યા. હવે બહાર નીકળી ગયા. પાણી અંદર હતા આપણે નહીં. પાનું ખાવું પડતું હતું. ચમ પરસાદીને બગાડ કરે તો એ ઉભર ઉભર ખવડાતા હતા. તો એ તો વ્યવહારિક છે ને. તો કેવું ગાઈસ તો પરસાદીનો બગાડ ના થાય આપણે. તો પરસાદી કાયદા આ નિયમ સારો છે. ઉભા ઉભા ખવડાવી. આ શિવાંગી એઠું મેલ્યું ને તો એનું એઠું મેલે ઓને એઠું પડી મેલે. શિવાંગી તો બધું માર ખાવું પડ્યું. હરું પાનું ખાવું પડ્યું. અમે પડીકા હાલો. પડીકા તો 2-3 ખાઈ જાય. વાણે નતું લીધું તો એને તો ખાધું જ નહીં કે ખાઈ ના આવ્યા. તું પણ લીધી તોય ના ખાધું. હવે તો ખાઈ પાપનું ખાધું તો એવું ખબર મને નહીં ખબર. બુટ લેવા જઈને ચમ ધોત કાઢે. હા ઓની ચમ એ હાંગી ચમ મારે બુટ પકડવા હારી લઈને તોડીને આવતી રહી. જો કેમ કરે કે મારું શું લોકેશન મસ્ત લોકેશન છે. જો હારા ઝાડ ને કેટલું બધું છે. ઝાડ મસ્ત મસ્ત છે. ફોટા પડાવેલા જો કરવા મળી. ખવાઈ ગયું છે વધારે. ગરમી લાગે છે વધારે. ખાધા પછી તો પછી તોડાતું નહીં. આ જો આ બે છે મસ્તી કરે. આ બધા પેલી વખત જવું નહીં આપણે. જઈએ ઘડિયા સોંદરા કાજુ હાલ એટલે તાપનું ચો જવું નહીં. તો ગાઈસ તો આપણે જમીન આવીને બેઠા હતા. હોય હવે થોડું ટાઢું થયું. થાક ખાધો આરામ કર્યો. હવે જઈએ એટલા શંકર ભગવાનની બધી મૂર્તિઓ ને મૂર્તિ બનાવેલી છે. જોયા લાયક છે. આપણે એક જોવા જઈએ. જોવા જશું ને તો આ જો આ જો શું કરીશ યારે બે ઓઢી તારી ફાડી નાખશું ને. ઓઢી ફાડી નાખ હું બેન મારીશ. એમ કે એ વાગે માં પેલાનું બાવડામાં ઘોડી ફૂટી જાય. ઘડી આટલા સુધી અવાજ આવ્યો. જો ઘરેડી લઈને જાય બાવડે ને. આ લપસણી છે. લપસણી ખવડાવ. એ આવી બની. તો ચલો ગાઈસ તો આપણે જઈએ. ગાઈસ શંકર ભગવાનની મૂર્તિ દેખાય. આપણે એકન જવાનું છે શિવધામ. જો સામે દેખાય શંકર ભગવાનની મૂર્તિ. આપણે શિવધામ. તો ગાઈસ તમે આવશો તો મારા મંદિર આમાં કા શિવધામ હે. આમાં કા ગૌશાળા. આપણે પહેલાં શિવધામમાં જઈ આવશું. શંકર ભગવાનની મૂર્તિ જોવા જવાનું. શિવધામ. શિવધામ મસ્ત ને મંદિર. બે બાજુ મંદિર મંદિર મંદિર. ગાઈસ એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા શિવધામ. તો આપણે જઈએ છીએ.
જો શિવધામમાં જાઓ એટલે બે સાઈડ મંદિરો આવશે, બધા માતાજીના હશે, ભગવાનના હશે, બે સાઈડ. જો ચાલતા ચાલતા આપણે આટલે પહોંચ્યા છું, પાછળથી પાછળ ઉતવારા હેડો કે ઉતવારા હેડો ગાય સારી જે મૂર્તિ શંકર ભગવાનની આપણે કંઈ જવાનું છે તો અહીંથી જાઉં આપણે આગળથી. મોટી મૂર્તિ છે અંબે માની. તો આપણે પેલી મકાથી આટલે આવી જઈએ. હવે આ મકા જાઓ અહીંથી. જો પાછળ શંકર ભગવાન મૂર્તિ ગાય એક્ઝેક્ટ આપણે પાછળ આવી ગયા છીએ. આપણે અહીં નીચે જાઓ, આમાં કાંઈ જાઓ આપણે અહીંથી અંદર જાઓ, અહીંથી અંદર જવાની એન્ટ્રી થાય. તો ગાઈસ વજન વજન કરાવી, વજન જોઈએ. ચલો વજન છે શિવાની. શું 20 શિવાનીનો 20 અને 15 ગાઈસ શિવાની 5 કિલો જ. મારા હાઈટ હે ના હોય, હાઈટ ના હોય. જો આપણે અંદર બધી મૂર્તિ બનાવેલી છે. બહાર નીકળતા ગણપતિ દાદાની મૂર્તિ મોટી, હનુમાન દાદાની મૂર્તિ પાસે. તો ગાઈસ એક્ઝેક્ટ આપણે જો થોડા સાઈડમાં એની વિડીયો બનાવી હોય. ઉપર ગંગા ચંદ્ર સૂર્યના મસ્ત મોટી મૂર્તિ નહીં, મોટી મૂર્તિ છે એમ કહું. જો ગાઈસ એક્ઝેક્ટ મહાદેવ ભગવાનની મૂર્તિ મસ્ત લાગે છે નહીં? બધા શિવલિંગો છે, બધા શિવલિંગ જો ચોફેર શિવલિંગ છે બધા. આ શંકર ભગવાનની મૂર્તિ છે. આગળ જાઓ હજુ જોયા લાયક છે પેલી મકા. તો ગાઈસ કાળકા માતાની મૂર્તિ છે અને આજુબાજુ બધા જોયેલા મૂર્તિઓ છે બધી ભગવાનની, શંકર ભગવાનની. જો તમને બતાવીએ હા શંકર ભગવાન પહેરવા હે તોનું સીન છે. આ શિવલિંગની પૂજા કરે છે. આ બધા દેવો શિવલિંગની પૂજા કરે છે. સમુદ્ર મંથન થયું હોય ને શંકર ભગવાન ને કાર્તિક ભગવાન. આ મોર શંકર ભગવાન, શંકર ભગવાન પછી આ બધા ઋષિઓ. આગળ જાઉં ગાઈસ થોડા આપણે બહાર નીકળતા જો શંકર ભગવાન ને પાર્વતી આખો પરિવાર. હે લે આખો પરિવાર હે ને. શંકર ભગવાન પાર્વતી, ગણપતિ છે, કાર્તિક ભગવાન છે, કોઈ મોર છે, નંદી છે, સિંહ છે, નાગ ને આખો પરિવાર છે અહીંયા. તો ગાઈસ ફરતી જઈને બધું બહાર આવી ગયા. મકા જોવા શંકર ભગવાનનું હતું. આપણે મૂર્તિ જોઈ લીધી. હવે આ મકા જોઈ લઈએ આપણે. માસી પૂતના બકાસુર, બકાસુર ને ગોપીઓ રસલી કંસ મામા કંસો. અને આ છે એનું આ પોચ પાંડવનું નહીં, આ દ્રૌપદી ને અને આ પેલો મહાભારતમાં બતાવે ને મોટું અર્જુનને રૂપ. હા રથ ના કૃષ્ણ ભગવાન, કૃષ્ણ અર્જુન પણ અર્જુન. ગાઈસ કાલ આવી ગયા આપણે, આગળ આવી ગયા થોડા. જો કૃષ્ણ ભગવાન પર્વત ઉઠાવે ને ટટલી વગડી. ગોવર્ધન પર્વત કહેવાય.
જય માતા શિવાંગી આ ઝાડ અસલી છે કે નકલી છે? આર્ય અસલી है નકલી ના નકલી છે આર્ય અસલી है તો નીચે થળી નકલી છે ये तो लागे हो जो कृष्ण અને બલરામ ગાય સરવા જઈ રહ્યું નહીં ઓવા વનમાં જઈએ ને જો આપણે શંકર ભગવાનની મૂર્તિ આ પાછળ દેખાઈ રહી જો બધા મંદિરો અહીંયા મસ્ત જોયા લાયક છે આવશે તો મજા આવી જાય તમે એક્ઝેક્ટ આવો આવ્યું ઘુંઘેર આડી જરૂર ઉપર આવ્યું હોય જોવાની મજા આવી જાય જોવાનું બધું મસ્ત મસ્ત લાગે છે છોકરાઓને મજા આવી જાય એવું છે ગાર્ડન અસલ છે મૂર્તિ સરસ મજાની જોવા લાયક છે બધી તો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો ગાઈસ આપણે બહાર નીકળી ગયા વરસાદ અંધાર્યો છે તો આપણે વરસાદ અંધારેલો શિવાની કહે રાધા કૃષ્ણ હું કેવું હવે નીકળીએ ચમ વરસાદ અંધાર્યો તો આપણે નીકળી જઈએ ફટાફટ ગાઈસ એક્ઝેક્ટ આપણે આવી ગયા મંદિરે હરિયો સૂર્ય માતા મંદિર જય માતાજી કહીને હવે આપણે નીકળી જાઓ આપણું પાર્કિંગ આવી ગયું પાર્કિંગથી એક્ટિવા લઈને નીકળી જઈએ શિવાંગી પાણી ભરવા જજો ભરે શિવાંગી બાટલો લે બાકી દેજો તા પીતા આવું તું તા પાણી પીવું લ્યા હા બોટલ તો આ ભરી જ છે હાલો ગાઈસ જુઓ તો આપણે સૂર્ય માતાનું મંદિરથી મંદિરની બહાર આવી છે હવે હાઈવે પર આવી છે પાછળ ગેટ છે આ રસ્તો જાય છે આની તરફ આડો જાય છે ગાઈસ આપણે હાઈવે પર આવી ગયા મંદિરેથી કે ચમ આપણે બધા ફરવા ગયા નહીં કે મેં અંધારેલો હતો રહ્યો આપણે મેં અંધાર્યો હા ઉપર વરસાદ આવે કે છોકરા અંગાત છે એટલે હેરાન થવાય એવું કેવું લ્યા મહેમાન જોઈએ આપણે આવી ગયા ઘેર નહીં ઘેર આવી ગયા છુડીમાં આવી જતા વરસાદ આમ તો એ તો નતો પલળી ગઈ તો પલળી ગયો ઘર ઘર થઈ ગયો શિવાની પલળી ગઈ તું હે શિવાની શિવાંગી જો શિવાંગી આખી પલળી ગઈ પલળી પેલો પલળી ગયો હવે તડકો કાઢ્યો તો મુએ પલળી ગયો વરસાદ ચાલુ પાટણમાં આવીને જ આવ્યો પાટણમાં તો વરસાદ ચાલુ છે જો ગાઈસ એ બાજુ તડકો કાઢ્યો હતો વરસાદ ચાલુ ને તડકો કાઢે તડકો કાઢ્યો તો ગાઈસ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી